હેલો ફ્રેન્ડ્સ, 12 ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 8મો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 8મો દાખલો 9.8 પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આપણે ખાલી પહેલા એ ઓપ્શન માટે વિચારીએ તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે. આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે. સો ફર્સ્ટ પોઈન્ટ અહીંયા આવશે કે આપણે જે માહિતી આપેલી છે એ માહિતી પ્રમાણે પ્રકાશ કિરણાવલી P બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. એટલે આ P બિંદુ જે છે એનું કેન્દ્રિત બિંદુ છે. કેન્દ્રિત થાય છે, ભેગા થાય છે બધા કિરણો. અને P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે. એટલે કેન્દ્ર લંબાઈ F બરાબર જે છે એ 20 સેન્ટીમીટર છે. 20 સેન્ટીમીટર આપણે લઈશું પ્લસ, કારણ કે બહિર્ગોળ લેન્સ છે. સો એ ઓપ્શન માટે આપણે વિચાર કરીએ છીએ. P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકતા. સો અહીં મેં લખી દીધું છે કે P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકતા F બરાબર 20 સેન્ટીમીટર થાય. આ કિરણો કયા બિંદુએ કેન્દ્રિત થશે? એટલે P બિંદુ આગળ આપાત કિરણો કેન્દ્રિત થાય છે. ખાસ મગજમાં બેસાડો. P બિંદુ આગળ આપાત કિરણો કેન્દ્રિત થાય છે એટલે P બિંદુ આગળ વસ્તુ મળશે આપણને. આ વસ્તુ છે. હવે જો એના માર્ગમાં આપણે આવી રીતે એક બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ તો શું થશે? હવે આ જે કિરણો જે છે જે આપાત કિરણો છે, લેન્સ માટે તો આપાત કિરણો જ છે. આપાત કિરણો લેન્સ પર આપાત થાય છે, પણ લેન્સ પર આપાત થયા પછી P બિંદુ સુધી નહીં પહોંચે, કારણ કે આ બહિર્ગોળ લેન્સ છે. કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. એટલે આપાત કિરણો જે છે P બિંદુ કરતા ઓછા અંતરે કેન્દ્રિત થવા જોઈએ, કારણ કે આ બહિર્ગોળ લેન્સ શું કરે છે? કિરણોને ભેગા કરે છે, કેન્દ્રિત કરે છે. એટલે બહિર્ગોળ લેન્સ માટે P જે છે વસ્તુ અંતર થઈ જશે અને P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે આ લેન્સને મૂકેલો છે એટલે U બરાબર 12 સેન્ટીમીટર થાય. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ જે P બિંદુ છે વસ્તુ જે છે, કેમ વસ્તુ કીધી? કારણ કે ત્યાં આપાત કિરણો મળે છે માટે. અને આપાત કિરણો જે લેન્સ પર આપાત થાય છે એ P બિંદુ સુધી પહોંચે છે. એટલે લેન્સના મધ્ય બિંદુ અથવા ઓપ્ટિકલ સેન્ટર આપણે અહીંયા કહીએ તો ઓપ્ટિકલ સેન્ટરથી P બિંદુ સુધીનું જે અંતર થશે એ આપાત કિરણની દિશામાં થશે. કારણ કે આપાત કિરણની દિશામાં અંતર થાય છે માટે એને આપણે ધન ગણીશું. સો U પોઝિટિવ +12 આવશે. અને લેન્સ પર આપાત થતા કિરણો માટે તમે ધ્યાનથી જુઓ તો આપાત થતા કિરણો આવી રીતે P બિંદુ પર પહોંચે પહેલા કેન્દ્રિત થઈ જશે અને માટે જ્યાં આ કાળા કલરના કિરણો બતાવેલા છે ત્યાં પ્રતિબિંબ રચાશે. સો આ પ્રતિબિંબ છે. કિરણો કયા બિંદુ આગળ કેન્દ્રિત થશે આપણે શોધવાનું છે. ધેટ મીન્સ લેન્સમાંથી પસાર થયા પછીનો આ કિરણોનો માર્ગ છે અને માટે વસ્તુ અંતર U અને પ્રતિબિંબ અંતર V. એટલે લેન્સ અને P બિંદુ વચ્ચેનું જે અંતર છે U છે એ 12 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ માટેનું અંતર V આપણે શોધવાનું છે. સો લેન્સના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને કિંમત શોધી કાઢીએ. સો ટૂંકમાં બહિર્ગોળ લેન્સ માટે કિરણો કયા બિંદુ આગળ કેન્દ્રિત થશે? સો 1/U + 1/V = 1/F. આ સૂત્ર છે. એમાં U સામે જાય. સો 1/V = 1/F + 1/U. અને માટે 1/V = F + U/FU.
અને therefore v is equals to થશે fu upon f plus u and therefore v is equals to થઈ જશે f નું મૂલ્ય છે 20 સેન્ટીમીટર u નું મૂલ્ય છે 12 સેન્ટીમીટર divided by f plus u f નું મૂલ્ય છે 20 સેન્ટીમીટર અને પ્લસ u નું મૂલ્ય છે 12 સેન્ટીમીટર બરાબર કારણ કે f પણ ધન છે અને u પણ ધન છે સામે લઈ જાઓ એટલે ઓફકોર્સ એ ધન થઈ જશે અને પરિણામે આપણે કિંમત લખીએ તો v બરાબર શું થશે v બરાબર થશે 20 ગુણ્યા 12 અને ભાગ્યા 32 રાઈટ અને માટે તમે 4 વડે ભાગ ઉડાડો તો તમને કિંમત મળશે 15/2 that is equals to 7.5 સેન્ટીમીટર એટલે આપાત કિરણો જે 12 સેન્ટીમીટરે ભેગા થતા હતા એની જગ્યાએ હવે 7.5 સેન્ટીમીટરે કેન્દ્રિત થઈ જશે અને આપણે એવું કહી શકીએ કે બહિર્ગોળ લેન્સ કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે દૂર કેન્દ્રિત થવાની જગ્યાએ નજીક કેન્દ્રિત થાય છે v is equals to 7.5 સેન્ટીમીટર થશે ક્લિયર એટલે કોન્સેપ્ટ આપણને ક્લિયર થવો જોઈએ કે શું કહેવા માંગે છે હવે આપણે સમજવાનું છે એનો સેકન્ડ પાર્ટ કે જેમાં કીધું છે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સને મૂકવામાં આવે તો શું થશે સો નેક્સ્ટ પેજ પર આપણે જોઈએ સો પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો કેન્દ્ર લંબાઈ f નું જે મૂલ્ય આવે એ -16 સેન્ટીમીટર થશે બરાબર અને ઓફકોર્સ વસ્તુ અંતર બરાબર +12 સેન્ટીમીટર થશે તમને આકૃતિમાં બતાવ્યું છે કે આપાત કિરણો જે છે એ પી બિંદુ આગળ કેન્દ્રિત થાય છે આ પી બિંદુ છે અને આ પી બિંદુ આગળ કેન્દ્રિત થાય છે એટલે પી બિંદુ આગળ વસ્તુ થઈ જશે ક્લિયર હવે પી બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે હવે આપણે અંતર્ગોળ લેન્સ મૂકીએ છીએ એટલે અંતર્ગોળ લેન્સ કંઈક આપણે આ રીતે મૂકીએ જે પી બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે છે લેન્સનું આ ઓપ્ટિકલ સેન્ટર થઈ જશે અને લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી આપાત કિરણની દિશામાં વસ્તુ અંતર મપાય છે આપાત કિરણની દિશામાં આપાત કિરણ છે લેન્સ માટે અને આપાત કિરણની દિશામાં આપણે વસ્તુ અંતર માપીએ છીએ એટલે વસ્તુ અંતર ધન લેવું પડે તો 12 સેન્ટીમીટર ધન થશે અને લેન્સથી પી બિંદુનું અંતર 12 સેન્ટીમીટર છે કેન્દ્ર લંબાઈ f બરાબર આપણે -16 લઈશું કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ નેગેટિવ લેવી પડે પ્રકાશ કિરણો જે આપાત થશે એ કંઈક આ રીતે આપાત થશે અને આ અંતર્ગોળ લેન્સ શું કરે છે પ્રકાશ કિરણો દૂર લઈ જાય છે એટલે બ્લુ જે ડેશ 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 લાઈન બતાવી છે એની જગ્યાએ આ બ્લેક માર્ગે એકચ્યુઅલમાં પ્રકાશ કિરણો આગળ વધશે અને જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે ત્યાં પ્રતિબિંબ રચાશે અથવા આપાત થતા પ્રકાશ કિરણો ક્યાં કેન્દ્રિત થશે તો જ્યાં પ્રતિબિંબ લખ્યું છે તે બિંદુ આગળ કેન્દ્રિત થશે કેમ તો કે અંતર્ગોળ લેન્સ જે છે એ કિરણોને દૂર લઈ જાય છે એકબીજાથી દૂર લઈ જાય છે નજીક નથી લાવતો અને માટે પ્રતિબિંબ અંતર આપણે શોધવું હોય તો વસ્તુ અંતર u નું જે મૂલ્ય છે એ u બરાબર 12 સેન્ટીમીટર છે પ્રતિબિંબ અંતર v આપણે શોધવાનું છે અને એના માટે અગેન આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ સો -1/u plus 1/v equals to 1/f and therefore 1/v equals to 1/f plus 1/u and therefore 1/v is equals to f plus u upon fu and therefore v is equals to fu upon f plus u. Therefore v is equals to
એફ ની જગ્યાએ આપણે કિંમત લખીએ -16, યુ ની જગ્યાએ લખીએ 12 ડિવાઇડેડ બાય -16 +12 અને therefore v is equals to શું થશે? So v equals to -16 into 12 divided by -16 plus 12 એટલે 4 -4 માઇનસ સાઇન જતી રહેશે ઉપર નીચેથી બરાબર અને કિંમત તમને મળશે v is equals to 4 ચોક 16 એટલે 4 into 12 and therefore v is equals to 48 સેન્ટીમીટર અને v નું મૂલ્ય ધન મળે છે એનો મતલબ એ થાય કે લેન્સની જમણી બાજુ આપાત કિરણની દિશામાં 48 સેન્ટીમીટરે કેન્દ્રિત થશે. So v નું મૂલ્ય મળશે 48 સેન્ટીમીટર કારણ કે અંતર્ગોળ લેન્સનું કામ કિરણોને વિકેન્દ્રિત કરવાનું છે અને કિરણોને વિકેન્દ્રિત કરશે તો વધારે દૂર જઈને પ્રતિબિંબ રચાશે એવું કહી શકાય. v is equals to 48 સેન્ટીમીટર. રાઈટ. સો અંતર્ગોળ લેન્સ માટે કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે, બહિર્ગોળ લેન્સ માટે કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે એ આપણે આકૃતિ પરથી સમજાય. વિઝ્યુઅલાઇઝ કરો, મગજમાં પરફેક્ટ રીતે બેસાડો. કયું સૂત્ર વાપરવાનું ને કેવી રીતે ગણતરી કરવાની.